દીપુભાઈ આવશે, એ સ્ટેશને આવશે. આગળ વધો. પેલું વચ્ચે એક વાત કરી હતી ને કે બે વસ્તુ એટ એ ટાઈમ રહીએ કે ના રહીએ. ક્યાં છે આપણે અત્યારે કિન્નર? હા, સત્સંગ પાછળ કરતા પેલી હોય લાઈનમાં પાછળ. હા, હમણાં પેલા બે વસ્તુ એટ એ ટાઈમ રહે કે નહીં રહે એના વિશે પૂછતો હતો. કઈ હમણાં બે વસ્તુ? કોઈ વસ્તુ આપણે કામ કરતા હોઈએ તો એ કામમાં ઉપયોગ હોય, બરાબર. એ વ્યવહારનો ઉપયોગ ત્યાં મૂક્યો, અને બીજું આપણો તો કે આત્માનો ઉપયોગ હોય. એ બે વસ્તુ એટ એ ટાઈમ એક્ઝિસ્ટન્સમાં હોય કે ના હોય? હોઈ શકે, રહી શકે. કારણ કે બે વસ્તુ જુદી જ છે, એકબીજાને લેવા દેવા વગરની છે, સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે, રહી શકે એવું છે, એને અનુભવી શકાય એવું પણ છે, બે જુદી રહ્યું એવું એટ એ ટાઈમ. હમણાં આપણે વાત થઈ ને તો કે સત્સંગમાં આપણે અહીંયા આવ્યા તો ભાઈ એને સત્સંગમાં ધ્યાન રાખે એવું કરજો, બીજે કશું ના, બીજે કશું ધ્યાન ના હોય, સત્સંગમાં જ ઉપયોગ હોય તો જ અંદર ઉતરશે, નહીંતર ઉતરશે નહીં. હવે એ સત્સંગની વાત થઈ. બહારની વાત હોય કોઈ તો કે બહાર સે ફોર એક્ઝામ્પલ કંઈ વાંચવાનું છે, બીજું કંઈ વાંચવાનું છે, તો કે એની અંદર ઉપયોગીની અંદર રાખવો પડે. જો એની અંદર ઉપયોગ નહીં હોય તો સમજાશે નહીં. તો એ ત્યાં એવું થયું. તો હવે ઉપયોગ પહેલાં એની અંદર રાખ્યો તો જ સમજાણું, બાકી સમજાતું નથી. અને હવે એમાંથી આમાં બે ઉપયોગ ના હોય ને આત્મામાં ઉપયોગ આવી ગયો તો કે સમજાતું નથી તો બી. આમાં બે તો ઉપયોગ કે છે. અમે સમજવા વાળો જે હતો ને જે ઉપયોગ રાખવા વાળો હતો એ એક જ થયો ને. બે છે, બે. જે મૂળ આત્માના ઉપયોગવાળાને તો કંઈ સમજવાનું છે જ નહીં. એ જે ચોપડી વાંચે છે ને એ મૂળ આત્માને સમજવાનું છે જ નહીં. અત્યારે આ બધું સમજે છે તો મૂળ આત્મા સમજતો જ નથી, એટલે આત્માનો ઉપયોગ આમાં નથી આવતો, આ ચોપડી સમજવામાં. આમાં તો કિન્નરનો ઉપયોગ જ રાખવાનો જરૂર છે, સમજાય છે. પછી આત્માનો ઉપયોગ ક્યાં કામ કરે છે એટ એ ટાઈમ સાયમલ્ટેનિયસ? તો કે આ કિન્નર આ ઉપયોગપૂર્વક વાંચે છે કે નથી વાંચતો એમાં એનો છે ઉપયોગ. એનો ઉપયોગ ખાલી કિન્નર ઉપર છે, નહીં કે વાંચવામાં. સમજાય ને? તો જ આ બે એટ એ ટાઈમ રહ્યું કે તો જ આત્માનો ઉપયોગ એક્ઝેક્ટ ફેઝમાં રહ્યો કહેવાય, નહીં તો ના રહ્યો કહેવાય. બે એક થઈ ગયું તો પૂરું થઈ ગયું, તો પાછું એકાકાર થયું, ઉપયોગ એક થઈ ગયો. એવું નથી. આને આત્માને આમાં વાંચવાની જરૂર નથી, આનો ઉપયોગ રાખવાની જરૂર નથી, એ રાખી ના શકે, એને સમજાય નહીં કશું. એ તો શુદ્ધ ઉપયોગ, એને કિન્નરને જોવું જાણવું છે ને એમાં કે એને સમજવાનું છે જ નહીં, આને જાણવાનું જ છે ને જોવાનું છે. આપણે કિન્નરનો ઉપયોગ કેવો રહ્યો અને કેવો નહીં, શું રહ્યો અને શું નહીં. સત્સંગમાં આપણે પેલા એવી વાત થયેલી હતી એક વખત કે સત્સંગ કરતા હોય ત્યારે તો કે એ ઉપયોગમાં નહીં રહેવાનું, વાંચતા હોય ત્યારે એ ઉપયોગમાં નહીં રહેવાનું, કેવું વાંચ્યું કેવું ના વાંચ્યું. આપ ત્રણેય વાંચતા હોય કે સત્સંગમાં બેઠા હોય ત્યારે એ ઉપયોગમાં રહેશું તો પાછું પકડાશે નહીં. એટલે એના માટે એવું કીધેલું હતું કે હજી પેલી વાત પકડાતી નથી કે આ ઉપયોગ કહેવાય છે અને આ પેલો આનો ઉપયોગ છે, એટલા માટે એવું કીધેલું હતું કે હકીકતે પકડાતું નથી એટલા માટે જ કીધેલું હતું. શું કહેવાય મને સમજાયું? પકડવાનું શું? ગ્રહણ કરવા માટે. એટલે આપણે આ તો ઉપયોગ શુદ્ધ રાખવા માટે, બે વસ્તુ છે. ગ્રહણ કરવા માટે વાંચો અને આ વાંચતી વખતે તમારો ઉપયોગ શુદ્ધ રહે એના માટે વાંચો. એટલે તમારે પેલું કે અહંકારનું બટન દબાવવાનું નથી કે મારે આ ગ્રહણ કરવું છે કે મારે આ સમજવું છે કે એવું છે કે શું મારે સમજવું છે એવું નહીં. વાંચે આપણે વાંચતી વખતે દાદા પાસે શક્તિ માંગી કે ભાઈ આ કિન્નરને જેમ છે તેમ વાંચવાની, જેમ છે તેમ સમજવાની શક્તિ આપો. પછી આ બધું કિન્નરને માટે છે, આપણા માટે નથી. આપણે પેલું ભૂલથી બટન ના દબાઈ જાય કે મારે ગ્રહણ કરવું છે કે મારે આમાં ઉપયોગ રાખવો છે, એટલે બે જુદું રાખવાનું છે. શું? અને કિન્નરનો ઉપયોગ રહ્યો એમાં વાંચતી વખતે તો ઓટોમેટિક એને આ કંઈ પહોંચવાનું જ છે. એના માટે આપણે અહંકારના બટન દબાવવાની જરૂર નથી. એ તો પાછું બીજું થતું રહેશે. ઉપયોગ જ રાખવા માટે છે, એટલે ઉપયોગપૂર્વક કરો ને એટલે ઓટોમેટિક આવશે એની માટે ડાયરેક્ટ. એ વાત શબ્દો, દાદાની વાણીના શબ્દો એ આ મહિના આપણા આવરણ ભેદીને ટચ થશે એની મેળે અને ઉઘાડ આવશે. પછી એ ક્રિયાકારી થશે. શું એની મેળે? ક્રિયાકારી થશે. એટલે એમાં ક્યાંય કરતા પણ ના આવી જાય એટલા માટે આ કહ્યું છે. વાંચવામાં કરતા પણ ના આવી જાય, સમજવામાં હું સમજી ગયો મને સમજવાનું છે એવું બધું કશું ના આવે. એક પેલું
હજી ક્લિયર નથી થયું એટલે પાછું કહું છું કે પેલું દાદા સત્સંગ વખતે કહેતા ને કે અમે વાતચીત કરીએ સત્સંગમાં આવીએ તો કે અમારી જાગૃતિ એટલી ઓછી આવે. કેમ તો કે સત્સંગમાં એમણે ઉપયોગ પૂરેપૂરો સત્સંગમાં મૂક્યો તો કે ત્યારે જાગૃતિ ઓછી થઈ. એમના લેવલથી કંઈક અલગ હશે તો ખાલી સમજાય એટલા માટે કમ્પેરિઝન નથી કરતો કે આપણું ને એમનું કંઈ હોય. તો કે આપણે બી જ્યારે સત્સંગની અંદર અંદર પુરવીએ છીએ ચિત્ત ત્યારે તો કે પછી ખબર પડે છે કે આટલું ચિત્ત રહ્યું ને આટલું ગયું એ પાછળથી ખબર પડે છે. કમ્પેરિઝન હું નથી કરતી પણ હું જસ્ટ સજેશન કરું છું, સમજાવું, મને જે સમજે જ કહું છું કે જ્યારે દાદા છે તો શું કહે છે કે અમે 360 ડિગ્રીમાં એની જોડે એમ પટેલ એટલે કે બાવો એમનો બાવો હંમેશા અંદરના શુદ્ધાત્મા જોડે 360 ડિગ્રીવાળા શુદ્ધાત્મા હું જોડે તન્મય આકાર જ હોય, બે એકાકાર રહ્યા કરે. પછી આ બહાર જે બાવાને પછી આમાં આવવું પડે મંગળદાસ જોડે ઉપયોગ મૂકવો પડે ત્યારે એટલું થોડું ડાઉન જાય. પોતે તો પોતાની જગ્યાએ હોય પણ એનો ઉપયોગ લેલો ડાઉન. આમાં આ ઉપયોગ બાવાનો ઉપયોગ આમાં રહેતો તેને પેલું બાવાને આમાં જવું પડે એટલે એટલું અમારું ઉપયોગ થોડો ડાઉન ગયો સત્સંગમાં કે બીજી ત્રીજી વાતમાં. આપણે મહાત્માઓને કેવું જાય કે આપણે સત્સંગમાં બેસીએ ને તો આપણો ઉપયોગ અપ જાય, બહાર ડાઉન હતો, સમજાય છે? બહાર તો કે લોચા લાપસી વાળો હતો, આ જ કશાય ને અંતે અહીંયા અપ જાય છે શું ઉપયોગ, અને એનો લાભ બેનિફિટ લઈ લેવાનો છે આપણે. આ વાતાવરણમાં આપણે પછી ઉપયોગ સેટ થતા જાય આપણા ઉપયોગને આ જડે જગ્યા ઉપર જવાની. બાકી છે ઉપયોગ બે પ્રકારના છે. એક ડાયરેક્ટ આત્માનો ઉપયોગ જે જ્ઞાતા દ્રષ્ટા, કેવળ જ્ઞાતા દ્રષ્ટા, શુદ્ધ ઉપયોગ એને કહો. અને શુભાશુભ કે અશુદ્ધ ઉપયોગ એ આ અહંકારના છે. એટલે એ એની રીતે કામ કરે જ છે જ્યાં સુધી આ બધું છે ત્યાં સુધી શું. પણ આપણે એને શુદ્ધ ઉપયોગમાં ક્યારે રહીએ ક્યારે આ કહેવાય તો આને જુદું રહી જોયા કરીએ શું. એ જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એ ઊંચામાં ઊંચો ઉપયોગ. પછી છે તો 5 આજ્ઞામાં એમાં ઉપયોગ એ પણ શુદ્ધ ઉપયોગ છે પણ થોડોક ડાઉન છે. 5 આજ્ઞાનો ડાઉન છે કારણ કે આમાં ક્યાં બટન દબાવવું પડે છે કે આજ્ઞા પાળવી છે. પેલું જ્ઞાતા દ્રષ્ટામાં કશું જ નથી, ટોપ મોસ્ટ એ છે, સમજાય છે ને? એટલે દાદા નિરંતર એ ઉપયોગ મારે છે ટોપ મોસ્ટ. આજ્ઞા એમને પાળવાની બટન દબાવવાનું નથી હોતું, સમજાય છે? એટલે શુદ્ધ ઉપયોગ. પછી જ્યારે આ વ્યવહારમાં આવવું પડે ત્યારે પછી પેલો બાવાનો ઉપયોગ ચાલુ થાય. એટલે પછી એમને પેલો એક ધારો જ્ઞાતા દ્રષ્ટા ઉપયોગ કેવળ આત્માલક્ષી જ હોય એને બદલે પછી એમને આ વ્યવહારમાં બાવો શું કરે છે શું નહીં એમાં પછી આ શુદ્ધાત્માને તો જોવું પડે કે આ મિસ ના થાય એ જાગૃતિ માટે સાથે. એટલે એવું કહેતા હતા કે અમારા ઉપયોગ થોડો ડાઉન જાય. એવાની વાતો તો આવે ને ઘણી આવે, એથી ડાઉન જાય કે મંદિરની વાત આવે કે બીજા માર્બલ લાવવાના ક્યાંથી, શું લાવે કે પૈસા ક્યાંથી આવે, ખૂટી પડે ક્યાંથી લાવવાના, આ બધી ગોઠવણી કરવાની. એ તો એથી સત્સંગ કરતાં ડાઉન જાય પાછું. એટલે એ પણ એટલે એ જે ઉપયોગ એવો એનો જે રહ્યો તેને એમને તો પેલો શુદ્ધ ઉપયોગમાં આ બહારનો ઉપયોગ શું છે ને કેવો છે, કેટલો રહ્યો ને કેટલો નહીં, ક્યાં ગયો, એનો પછી આ બધું જ જુદું રહીને એ ઉપયોગ રહ્યા કરે. એવી રીતનું હોય છે. સમજાયું? ક્લિયર થયું થોડું ઘણું? પેલા સંપતભાઈ પૂછ્યું ને કે અમે અહીંયા તન્મયાકાર થઈ જાય છે, એ ઉપયોગમાં રહેતા નથી આ સત્સંગ વખતે, એટલે પછી એવું કહ્યું ને કે તમારે તો થવાનું એમ વાંધો નહીં એમ. વાંધો નહીં એટલે એનું કદાચ મને લગભગ કિન્નરનો એની આસપાસનો કંઈ પ્રશ્ન છે એ હા એટલે પેલી ઉપરથી નીચે આવે છે, આપણે તો નીચેથી ઉપર જવાનું છે એટલે તન્મયાકાર થઈશું તો જ આવીશું ને ઉપર. હા એટલે હવે જો સિદ્ધાંત રીતે લેવા જાય તો અંતે એવું પદ આવશે ખરા, છેલ્લે આવશે, છેલ્લે આવશે ને અત્યારે આપણે ઇન્ટરમીડિયેટ આવવા માટે આ છે કે અત્યારે તો ડિમ્પલ ભલે સાધન છે આપણું ઉપર જવાનું. દાદાની જે વાણી છે તેમને નિકાલ કરવાનો છે, આપણે ગ્રહણ કરવાની છે. એટલે આપણી માટે ઉપરનું પગથિયું ચડવાનું સાધન છે. એવું જ બીજી રીતે આપણે જોયું ને તો તમે છોકરાઓને પણ કહો છો જ્ઞાન લીધેલાને કે વાંચતી વખતે તમે વાંચવામાં રહેજો,
એ પછી તમે આ એને છૂટું ચિત્તને રાખવાનું તમે છે. છૂટું વાળામાં ના નહીં પાડી છે. જ્ઞાનની ના પાડી છે કે એક વાંચતી વખતે ફાઇલનો નિકાલ કરું છું એમ કહીને બેસી જજો અને પછી તમે વાંચવામાં રહેજો તો પેલું એને પકડાશે અને તો એ એક્ઝામ એને આપશે. ગ્રહણીય તરીકે એને આ જે હા. એક્ઝામમાં વાંચવા બેસે છે ને, આ બધા નહીં પેલા છોકરા મુંબઈ વાળા સીએ વાળા ને બધા, એવું એને મહાત્મા અમે માટે છૂટું પાડીને વાંચવાનું ના પાડું છું કે ભાઈ છૂટું પાડીને વાંચીશ ને તો તું આને નિકાલી કરી નાખીશ, ડિસ્ચાર્જ થઈ જશે તારું. અત્યારે તો તારે ગ્રહણીય છે, આ વ્યવહાર ગ્રહણીય છે, એટલે ફાઇલ છે એનો નિકાલ કરવાનો છે. એટલે તું આ જ્ઞાતા દ્રષ્ટામાંથી બાજુ રાખ અને આ ફાઇલનો નિકાલ કરવાનો એ આજ્ઞામાં આવ. એટલે તું ફોલો ધ આજ્ઞા રાધર દેન શુદ્ધ આત્માનો ઉપયોગ અને ના ઉપયોગ રહ્યો કે ના રહ્યો. તું વાંચવામાં તારા મન બુદ્ધિ ચિત્તને અહંકારને વાંચવામાં જ એકાકાર રાખ. ઇન બિટવીન એને ખ્યાલ આવતા રહે, સહેજા સહેજે ફ્લેશ થયા કરતી હોય પ્રજ્ઞાની, ઓવરઓલ ખ્યાલ રહે. ઓવરઓલ એને આમ ખ્યાલ હોય જ કે આ ભાઈ આ જુદું છે ને હું જુદો છું, એ બધું રહ્યા કરે. પણ ત્યાં એને આમ ચોટી બાંધીને આત્માનો ઉપયોગ ઉઠાવવાની જરૂર નથી. એવું મહાત્મા માટે પણ એવું જ અત્યારે અમારા બધા માટે પણ આ સ્ટેજ જ્યારે તમે જે કામ કરો, તું લેક્ચર આપવા જો ત્યાં જુદો જુદો કર્યા કરો તો લેક્ચરમાં તારું ઇલેક્ટ્રોનિક્સને બદલે શુદ્ધાત્માની જ વાતો નીકળશે. નીકળે જ નહીં કે વાત એવું થાય. એમાં અત્યારે એવું જ ને, અત્યારે તમે વાત કરતા હોય ત્યારે પૂરેપૂરા હાજર એમ તન્મય કે જે કોઈ હા, પછી પણ ઓવરઓલ અંદર રહ્યા કરે કે આ જુદું છે ને આ જુદા છે. પણ પછી આમ એક દિવસ વાતો થાય, તમે પ્રશ્ન પૂછો કે આ કરો, તમે પૂછો ને ત્યારે બહુ સરસ રીતે જુદું રહી શકે. અને પછી એક દિવસ એવી સ્ટેજ આવે કે પણ ત્યારે ઉપયોગ ત્યારે તો જ રહી રાખવો શકે. પડે પ્રશ્નમાં, નહીં તો પ્રશ્નમાં ઉપયોગ નિકાલી બીજું કરી એક નાખું ને તો સમજણ પડે. ના એટલે એટલું એ નથી પૂછતો અમારે શું રાખવું અને શું નહીં રાખવું એ નથી પૂછતો હું. ના આ તો આવું થાય છે એમ. એટલે એકચ્યુઅલી બીજી રીતે કહું તો કે સમજો પ્રજ્ઞાએ અંદરથી જ ચેતવણી આપી અંદર કે ભાઈ આ સ્વરૂપ આપણું નથી, આપણું સ્વરૂપ આવું હોય, એટલું અંદર ખાલી ક્લિક થાય, એટલું બી નથી થતું, અંદર ખાલી આમ જ કંઈક ખ્યાલ આવી જાય એવું થાય. બરાબર. પછી જે પકડી લે છે એ જે તન્માયાકાર થઈ ગયો તો એ જ પકડે છે ને. હવે કે જ્ઞાની ભાવો અને અજ્ઞાની ભાવો, તો કે જ્ઞાની ભાવો જે આગળ જાય તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે જ્ઞાની થયા એ જ છે ને જે અજ્ઞાની થયા એ જ છે, તો ફિઝિકલ સ્વરૂપ એ બધા એક જ છે ને. ના એવું નથી, વિભાગ પડે છે ના, જુદા ભાગ પડે છે. જેમ મનનો ભાગ જુદો પડે, બુદ્ધિનો ભાગ, મૂળ અસલ તો આમાંથી જ આવ્યું છે. પણ આ બધું જે પૂતગલમાં ઊભું થયું છે, પરિણામો જે ઊભા થયા છે એના જુદા જુદા ડિવિઝન પડે છે. શું? જેમ મનનું, બુદ્ધિનું, ચિત્તનું, અહંકાર બધા જુદા જુદા ડિવિઝન પડે છે, એવું જ્ઞાની ભાવનું ડિવિઝન જુદું છે, અજ્ઞાની ભાવનું ડિવિઝન જુદું છે, પ્રજ્ઞાનું ડિવિઝન જુદું છે. જાગૃતિ એ જ જ્ઞાની ભાવવાનું છે અને એ આખું આ જાગ્રત આત્મા થયો છે એના આધારે છે. શું? અને પેલું તો આવરણવાળું અજ્ઞાની ભાવ, એટલે એટલું અજ્ઞાન હજુ બાકી છે, રોંગ બિલીફોમાં અટવાયેલો છે. શું? ફોર એક્ઝામ્પલ ડિવિઝન જુદું, તો કે સ્ટોર હોય તો સ્ટોરની અંદર ઘણા બધા ડિવિઝન હોય, પણ જે સ્ટોર કીપર હોય તો એક જ હોય. હવે પહેલી વસ્તુ લેવા ગયો ત્યારે એ ત્યાં વસ્તુ લેવા જ ગયો હોય, આ વસ્તુ લેવા નથી જવાનો બીજી પાછો, એટલે એનું અસ્તિત્વ એક જ જગ્યાએ હોય. તો આની અંદર એવું થાય છે પછી બહાર બીજો હોય, પછી ભાઈ મેં તો તને પેલું મગાવ્યું હતું, તું ત્યાં જઈને ક્યાં ગયો, પેલી જગ્યાએ જા, એટલે પછી પેલો જે લેવા જતો તો એ જ બીજી જગ્યાએ પાછો લેવા જાય, પણ ચેતાવાળો બહાર એક જ બેઠો છે. એવું થાય છે. એની પાસે પ્યુન છે, સ્ટોર વાળા પાસે પ્યુન છે, એટલે પ્યુનને ત્યાં મોકલે ને પોતે અહીંયા જાય. બે જણા છે, તો આમાં બે છે, એટલે જુદા જુદા. એ શું તો કે પેલો એક જ માણસ હતો, એ બે જગ્યાએ કેવી રીતે લઈ જવાનો હતો? એક આત્મામાં રહે, બાવો જ છે, બાવો આત્મામાં રહે, કે બાવો શુદ્ધ આત્મામાં રહ્યો, બેમાંથી એક જ જગ્યાએ હોય, બે જગ્યાએ તો રહેવાનો જ છે નહીં. પર્યાય જુદા જુદા બદલાય છે તે વખતે, એટલે જુદા જુદા પર્યાય બદલાય એટલે જુદા ભાગને જુદું કહેવું પડે છે કે ભાઈ આ જેમ ખાનારો આહારી કહેવાય તો બોલનારો વક્તા કહેવાય. તો એ વક્તા ભાગ જ બોલી રહ્યો છે, આહારી ભાગ બોલતો નથી. પણ એ વખતે અવસ્થા બદલાય છે, એટલે અવસ્થાને આપણે પોઈન્ટ આઉટ કરવી પડે છે જુદી જુદી રીતે. એટલે બહુ સરસ, આજે સવારે જ બધું ડિસ્કશનમાં અમારે થયું કે આ સૂક્ષ્મતર અહંકાર, સૂક્ષ્મતમ અહંકાર, સૂક્ષ્મ અહંકાર, આ ડિવિઝન આના છે અહંકારના, ને એના આધારે આ બધું ઊભું થાય છે. જેમ પેલું માનનું દાદા કહે છે ને, અહમ, પછી માન, અભિમાન, તો કયું ફંક્શન છે માટે એને અભિમાન કયું, કયું ફંક્શન છે માટે એને માન કયું, ક્યાં સુધી ડેવલપ થયો છે માટે મૂળ તો અહંકાર આમાંથી જ કયો. આવે છે, માનમાંથી. આમાં ન્યૂમાં એવું થાય છે ને કે 1 કિલો વિતરાઈ ગયેલો છે ચાર્જ સ્વરૂપે, એ એના વિતરાઈ ગયેલા સ્વરૂપે કામ કરી નાખે છે, અને એક હવે આપણી જાગૃતિ સ્વરૂપે કામ કરી નાખે છે.
એટલે બે જણ તો અત્યારે થાય એને જ છે. આપણે રિલેટિવ ભાગ કયો હા, ને. એટલે એક જે ડિસ્ચાર્જ વાળો જે છે, જે ચાર્જ થઈ ગયો છે ને આવી ગયો છે ચક્કરમાં, એટલે એના બસ આ bad vision. છૂટતા એ કરી નાખે. સીધી સાદી ભાષા અજ્ઞાનના ફેઝિસ છે બધા. અજ્ઞાન છે ને, અજ્ઞાનમાંથી આટલું હતું ત્યારે અહંકાર કહેવાય, આટલું થયું માન કહેવાય, આવું કરે તો અહંકાર કહેવાય છે, આવું કરે તો સૂક્ષ્મતર અહંકાર છે, આવું કરે તો સૂક્ષ્મતમ. અજ્ઞાનમાંથી બધું ઊભું થયેલું છે. સમજે ને, ડેવલપ થતું 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 સ્થૂળમાં જતું રહે છે. અને બીજી બાજુ જ્ઞાન ઊભું થયું એટલે આ એને આ જ્ઞાનના બાજુનું phases ઊભું બતાડે છે. થયું. જ્ઞાની બાઓ છે, જાગૃતિ છે, અપજ્ઞા છે, આ બધું જ્ઞાન બને. શું આ પૂછવા બધું માંગે જ્ઞાન. તું એકનો એક જ છે એમ કહેવા માંગે છે બધું? ના, એને એટલે- દાદા એક સરસ જગ્યાએ, એક જગ્યાએ બહુ સરસ બિલ્ડિંગ આવે છે કે અહંકારને ભાન થાય છે. આમાં જ છે અનુભવ લક્ષને પ્રતીતિમાં, એમાં જે એક દાદાના શબ્દમાં જ લઈએ આપણે, એને ભાન થાય છે કે હું ખરેખર હવે ચંદુભાઈ નથી, હું શુદ્ધાત્મા છું. ત્યારે એ પ્રજ્ઞાને સોંપી દે છે કે તમારી સત્તા સ્વીકારો. એટલે બે ભાગ બદલાઈ ગયા ને. જેમ રિક્ષાવાળો પેસેન્જરને ત્યાં લઈ ગયો, પછી એ ભાગ આગળ ગયો, આગળવાળો આગળ પહોંચાડે છે. એવો અહંકાર પાછો ફરતો હોય ને ત્યારે પ્રજ્ઞાને પહોંચાડી દે છે કે છે. એવું દાદાનું એક સરસ વેલ્ડિંગ છે આમાં. એટલે ત્યારે લાગે કે પેલા એમ પ્રજ્ઞા એ જ બુદ્ધિ, તો કે ના, આ ભાગને બુદ્ધિ કહેવાય છે, આ ભાગને પ્રજ્ઞા કહેવાય છે. આ બુદ્ધિવાળો છે અહંકાર કહેવાય છે, અને આ પ્રજ્ઞાવાળો ભાગ તો કે જાગૃતિવાળો ભાગ થયો છે. એટલે આ જુદું જુદું છે જ એમ. અસ્તિત્વ જુદા જુદા એટલે માટે છે, એ ફેઝિસ ઓફ ધ એલિમેન્ટ છે, પણ કયા અજ્ઞાનના ફેઝિસ બધા છે. જુદા એટલે માટે સમજવા માટે. એ જ્યારે આખું પૂર્ણ જ્ઞાન થાય છે એની અપેક્ષાએ પછી આ કશું જ રહેતું હવે નથી. જ્ઞાન દર્શન ચારિત્ર કેમ જુદા કોઈ પાડ્યા? ડિફરન્સ નથી રહેતો. પણ જ્યાં સુધી આ બધું છે હાજર, આવી ગયું છે, એમાં એક્શનમાં આવી ગયું છે, આ રિલેટિવ ફિઝિકલ એક્ઝિસ્ટન્સમાં આવી ગયું છે, ત્યાં સુધી હવે એનું આ બધા ડિવિઝન પડે છે. પછી જ્યારે આ બધું ખાલી થાય છે, બીજી બાજુ જ્ઞાન ફૂલ થાય છે, ત્યાં તો પછી તે ડિપાર્ટમેન્ટમાં ખાલી કેવળ જ્ઞાન જ રહે છે. પણ ત્યાં તો પ્રજ્ઞા નથી રહેતી, જ્ઞાની બાવે નથી રહેતો, અને જાગૃતિ જ્યાં સ્વતંત્ર જુદી નથી રહેતી. પછી કેવળ જ્ઞાન જ, જ્ઞાન પ્રકાશ જ રહે છે. એટલે એ જ્યાં છેલ્લે એક જ રહે છે પછી. અને બીજી બાજુ આ જડ પરમાણુ બધા શુદ્ધ થઈને ખરી પડે છે, એટલે વિશ્રસા થઈ રહે છે. બે બાજુ એક જ થઈ જાય છે, વિશ્રસા. પછી બધા અહંકાર કહો કે બુદ્ધિ કહો કે આ બુદ્ધિ તો પ્રકાશ છે, પણ અહંકાર છે, ચિત્ત છે કે મન છે, આ બધું પછી છે તો એ બધા એક જ સરખા વિશ્રસા થઈને ઉભા રહે છે. પણ જ્યાં સુધી આ બધા પાવરને પામેલા છે ત્યાં સુધી આ બધાને જેવું પાવર છે ને જેવું એનું એક્શન છે ને જેવું એનું ફંક્શન થઈ રહ્યું છે એના આધારે આપણે એને જુદી જુદી રીતે ઓળખીને પછી એવી રીતે જુદી જુદી રીતે એની સામે આપણે જાગૃતિ મૂકવા માટે, જુદું રાખવા માટે સમજવા માંગીએ છીએ. ધેટ્સ ઇટ. ઓકે, એ બરાબર છે. અને બીજું છે ને, એક આના જ કોન્ટેક્સમાં પૂછું કે રેતું કેવું હોય તો કે અત્યારે કોઈ કામ કર્યું, હવે કામ કરતી વખતે અંદર પૂરેપૂરા તન્મયાકાર હતા અને કામ થઈ ગયું, પતી ગયું. પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે આ કામ કર્યું, આપણે નથી કર્યું, આ બધા એવિડન્સીસ અને આપણું જ્ઞાનના બધા ફેઝિસ ત્યારે પાછા આપણે રિકલેક્ટ થાય અને એ થઈ ગયું. ત્યારે પછી અંદરથી શું થાય તો કે હવે આ હતું દેટ ઇઝ કરેક્ટ. કેમ તો કે જ્યારે તું કામ કરતો ત્યારે તારો ઉપયોગ એમાં રહે જ, અને હવે તો આ નીકળ્યું તો આ ઉપયોગ અત્યારે આમાં આવ્યો. હવે પાછું તો ફરી પાછું કામ આવશે તો કે કામમાં ઉપયોગ જશે, પછી પાછું ખ્યાલ આવશે તો કે ભાઈ આવ્યું. તો કે આ બધાની અંદર આખી ટાઈમ લાઈનમાં જેનો ઉપયોગ રહેતો હતો એનો ઉપયોગ આમાં જ હતો, પછી પાછો ઉપયોગ આમાં જ્ઞાનના ફેઝિસમાં ઉપયોગ આવ્યો તો કે ત્યારે એ હતો, પછી પાછો વ્યવહારમાં આવ્યો તો પાછો વ્યવહારમાં હતો. તો કે આ આખી ટાઈમ લાઈનની અંદર ઓબ્ઝર્વેટર હતો એ પેલો ઓબ્ઝર્વેટર પહેલાંની અંદર ઘૂસી ગયો હતો, અને પાછો જ્ઞાનની વાત આવી તો જ્ઞાનની અંદર ઘૂસી ગયેલો હતો, પાછી વ્યવહારની વાત આવી તો વ્યવહારની વાતમાં ઘૂસી ગયેલો હતો. તો એ જે ઘૂસી ગયેલો છે એ એક જ છે ને? ઓબ્ઝર્વર જે છે એ જુદું છે, એ ઘૂસતો નથી. આ બદલાય છે કે ઘણીવાર આપણે કામનો ઉદય આવે છે, ઘણીવાર કામનો ઉદય નથી આવતો ત્યારે આપણે પાછા શુદ્ધાત્મામાં આવી જઈએ છીએ. પછી પાછો બીજો કામનો ઉદય આવે છે ત્યારે પાછું ઉપયોગ. પણ એ કામ આવે છે એની સામે ઉપયોગ આખો રિલેટિવ ઉપયોગ છે, રિયલનો નથી. આને જાણનારો જે ભાગ છે, ઓબ્ઝર્વર જે છે, એ બધામાં થ્રુ આઉટ એનો એ જ રહે છે, એમાં ફેર નથી પડતો.
એનો એ જ રહે છે. ઓબ્ઝર્વર ઇઝ ઓબ્ઝર્વર. પછી કોઈ કામમાં રહ્યો તોય ઓબ્ઝર્વર તરીકે રહે છે, કામમાં ના રહ્યો તોય ઓબ્ઝર્વર તરીકે રહે છે, કામ એને ઉપયોગપૂર્વક કર્યું તોય એનો ઓબ્ઝર્વર તરીકે રહે છે, ના રહ્યો તોય બધું એનો અલ્ટિમેટ ઓબ્ઝર્વર તરીકે જ રહે છે. પછી એમાં જે બધું ડિસાઇડ કરે એ પછી પાછું આવું કર્યું તેવું કર્યું, આવું નહોતું કરવું જોતું હતું ને આવું જો કર્યું તો આમ કામ સારું થતું, તેમ કર્યું તો તેમ થાત. ત્યાં જે બધું આ કર્યું ને સાઉન્ડ સિસ્ટમ કરી, આ જેન્ટિક હોલની આ બધું છે, તો આ બધું શિલિંગ કર્યું, એમાં તો કેટલી ભેજા ફોડી કરીને કેટલું બધું કર્યું. હવે એ બધું કરતાં કરતાં ઉપયોગ તારો જેટલો પણ અહીં ગયો જાય તો જ તો આ બધું આ ક્રિએશન થાય, નહીં તો ના થાય. હવે એ કરતાં તારે એ જો જુદું રાખ્યું હોત કે આ જ કિન્નર કરે છે, ભલે કરે બરાબર, જાગૃતિપૂર્વક ઉપયોગપૂર્વક ભાઈ તન્મયાકાર થઈને કર બધું, પણ તે આપણા બેક ઓફ ધ માઇન્ડ આપણને જેમ કહે છે ને બેક ઓફ ધ માઇન્ડ, એવું આ ઓવરઓલ બેક ઓફ ધ અવેરનેસ આપણને હોય જ કે આ બધું કરે છે તે હું નથી, કિન્નર કરે છે, આપણે એને જાણનારા છીએ. બસ આટલી જ જરૂર છે. બે જુદું છે. બાકી આ કામમાં ઉપયોગપૂર્વક કરે છે કે નથી કરતો કે એ બધું જ આ રિલેટિવ ઉપયોગો છે બધા. તન્માયાકાર થઈને કર્યું કે તન્માયાકાર થઈને ના કર્યું એ બધું રિલેટિવ અહંકારના ઉપયોગ છે. શુભ અશુભ, સારા ખોટા, પ્રોપર બધું રિલેટિવ છે. અને એને આ જાણ્યું આપણે એ જ એટલું આપણું રિયલ છે. બે સાયમલ્ટેનિયસ રહી શકે એવું છે. બહુ કર્મનો ફોર્સ હોય તો ના રહે, પણ રહી શકે એમ છે. એટલે નિરૂમા એનો પ્રશ્ન એટલે એવું લાગે કે જે રિલેટિવ ઉપયોગ છે એ અને રિયલ ઉપયોગ એ બે એક જ જણનો છે, એનો ના, એક નથી. એટલે મૂળ તો આત્મામાંથી જ આ બધું ઊભું થયું છે, પણ હવે જે રિલેટિવમાં આવી ગયું છે, મૂર્ત પરિણામમાં જે આવી ગયું છે, એના આધારે આપણે એને રિલેટિવ જુદું પાડ્યું, એને રિયલ જુદું પાડ્યું. બાકી ઉપયોગ છે કે જ્ઞાન દર્શન છે એ બધું જ મૂળ આત્મામાંથી જ આવ્યું છે. એ સિવાય બીજા કોઈનો ગુણ છે જ નહીં. પણ એ આ જ્ઞાન પછી મૂળનું જ્ઞાન દર્શન શરૂ થાય છે. પણ બીજી બાજુ આ જે રિલેટિવ ખડું થઈ ગયું છે, કિન્નર થયો ઊભો છે, હકીકત છે. પછી એનું અંદર અંતસ્કરણ છે, એ હકીકત છે. આ બધી એની બિલીફો છે, એ હકીકત છે. એ આ બધી વસ્તુ જે રિલેટિવ છે, જે હજુ બાકી છે નિકાલ કરવાનો, એનું તો કામ કરશે જ ને, એનું ફંક્શન કરશે. એટલે આપણે એને એક્સેપ્ટ કરી છે, પણ એ રિલેટિવ છે, નિકાલી છે કરીને. એ નથી જોવું એવું તો ના કહેવાય, અથવા તો આત્માનું નથી ને આ બધું એક જ બે એક જ છે એવું ના કહેવાય. બે એક થઈ ગયું તો પછી કોણ કોનો નિકાલ કરે, કોણ કોને છૂટો થાય? છૂટું થવાનું રહ્યું જ નહીં ને. બેમાં બેની એક પણ વાતને આપણે એક કરીને તો બધું એનું એક થઈ જાય છે, ગમે ત્યાંથી લો એને. રિલેટિવ અનંત રૂપે આપણી સામે છે, જ્ઞાન એ અનંત રૂપે છે, પણ એ અનંત રૂપે પ્રગટ નથી થયું આપણી પાસે. એટલે જેટલું જેટલું પ્રગટ થતું જશે એટલું એટલું આપણે ખીલતું જશે. પણ છે તો બે જુદું જ. ખીલ્યું નથી એટલે એનો અર્થ નથી કે નથી, અંદર છે તો ખરું. અત્યારે કદાચ પેલાનું જ બધું લાગતું કે આ જ છે, એક જ છે, પણ એવું નથી, છે. દાદા કે છે ને ડિસ્ચાર્જ વખતે કરતા જુદો અને ચાર્જ વાળો કરતા જુદો. ડિસ્ચાર્જ વાળો કરતા તો જે ભરીને વિતરાય એવું છે, એટલે એ પ્રમાણે તમે હાજર રહો કે ના રહો એ તો એની રીતે થઈ જ જાય, જુદું જ. અને પેલો અજ્ઞાન વાળો હોય તો એ પાછું નવું ઊભું કર્યા કરે, જ્ઞાન વાળો હોય તો એ કશું નવું ઊભું ના કરે, એવું થાય ને. બે જુદા છે, બે જુદા જ છે ને. જુદું છે, અજ્ઞાન વાળા ને જુદા છે, બધાને જુદા જ છે. બેનો ટાઈમિંગ જુદા છે, ચાર્જ વાળાનો અને અજ્ઞાન વાળાનો. નિરૂમા, મિશ્ર ચેતન એ કરનાર છે, ચેતન પ્યોર ચેતન છે અને ચોનાર છે, એટલે બે એક સાથે ચાલી શકે ને. મિશ્ર ચેતન જ કરનાર છે ને, જે કરનાર છે તો મિશ્ર ચેતન છે, બે જુદું જ છે. બે જુદું જ છે.
નિર્મળ આપણે સ્પેસિફાય કરો ને કે આ અજ્ઞાનમાં જે વ્યવહારના કામમાં ઉપયોગ હોય છે એ કોનો હોય છે, અને જે કયું ને અહંકારનો હોય છે, અને આ જ્ઞાનના ઓલામાં અને શુદ્ધ ઉપયોગ ડાયરેક્ટ પ્રજ્ઞાનો. પ્રજ્ઞાનો એને જ આપણે શુદ્ધ આત્માનો કયો, આત્માનો ઉપયોગ કર્યો. હવે આ 2 પાના બાકી છે, પૂરા કરી નાખીએ. એક ક્વેશ્ચન હતો બીજો, ખાલી પૂછું? કોનો? તારો છે? હા. હા, પૂછ. બુદ્ધિ છે અને પ્રજ્ઞા છે. હવે વ્યવહારના કોઈ બી ડિસિઝન હોય તો એ બુદ્ધિ તરફથી આવે, અને આત્મા તરફનું કંઈ બી વસ્તુ ખેંચી જાય છે પ્રજ્ઞા લઈ આવે છે. હવે સમ્યક બુદ્ધિ અને વિપરીત બુદ્ધિ બે છે પાછું. તો કે જેટલી બુદ્ધિ સમ્યક થઈ એટલી આત્મા તરફનું બતાવશે. તો હવે એ પ્રજ્ઞામાં અને સમ્યક બુદ્ધિમાં ડિફરન્સ એટલો કે એ સમ્યક બુદ્ધિ છે તો કે આપણી સત્સંગ તરફની વાત છે એ બધી લઈ આવશે, અને પ્રજ્ઞા છે તો એ પ્યોર આત્મા તરફ લઈ જશે. એ કરેક્ટ છે? ના, એટલે હજુ એથી આગળ છે કે જે સેપરેશનનું અવેરનેસ, બે છૂટા પાડવાનું કામ, એ પ્રજ્ઞાનું છે. ને એક્ઝેક્ટનેસમાં આટલો જ ભાગ આત્માલક્ષી છે, આટલો જ ભાગ આત્માને ફાયદાકારક છે, એ સિવાયનું આટલું બધું રિલેટિવ છે. એ એક્ઝેક્ટ લિમાર્કેશન પ્રજ્ઞા એટલી પાડે છે. ક્રમિકમાં જે સમ્યક બુદ્ધિ છે એના આધારે જે લોકો જાય છે આગળ વધે, ત્યાં પ્રજ્ઞા નથી હોતી. સ્ટેટ સુધી સમ્યક બુદ્ધિથી જ કામ લેવું પડે છે. પણ એ કરતાં કરતાં એમાં એ પેલી સંસારિક બુદ્ધિ અને આ સમ્યક બુદ્ધિ એવી રીતના પાડે છે. તો બેઉ બુદ્ધિ જ રિલેટિવ જ છે, પણ આ સમ્યક બુદ્ધિ એટલે એ લોકોએ સવડીએ ચડેલી બુદ્ધિ. એટલે એ આખું એનો સાર અને અસાર, સંસારમાં કયું સાર છે અને કયું અસાર છે, એ સાર અને અસારનું જે ડિમાર્કેશન, વિવેક બુદ્ધિ જેને કહેવાય, એ પાડતું પાડતું પછી આગળ લઈ જાય છે એને. અને જેમ કે આ સમ્યક બુદ્ધિ તમને અવિનાશી તરફ લઈ જાય છે. એટલે આપણે જે મોક્ષનું બારો છે ને, મોક્ષના રસ્તા તરફ લઈ જાય છે, પણ એના પરાહુધી નહીં લઈ જતી. જે પરાહુધી આ પ્રજ્ઞા લઈ જાય છે. પરાથી લઈને ઠેઠ બોમ્બે સેન્ટ્રલ સુધી પછી એ બધું પ્રજ્ઞા કામ કરે છે. ત્યાં પછી સમ્યક બુદ્ધિ નથી કામની. ત્યાં એનું કામ જ રહેતું નથી, એ કંઈ હેલ્પફુલ એ નથી. શું આ એ તમારા વ્યવહારમાંથી તમને થોડું મુક્ત કરાવશે. અત્યારે મહાત્માઓને થોડીક સમ્યક બુદ્ધિ હોય, ના હોય એવું નહીં, એ કામ કરે ખરી, પણ એ થોડુંક વ્યવહાર હળવો કરી આપે એને. પણ જે આ છૂટું પાડીને અંદરની જાગૃતિને આ બધામાંથી છૂટાપણું મુક્તતા રખાવે ને, એ પ્રજ્ઞાનું છે. એ જેટલું ફંક્શન તમારું વધતું જાય ને, એ પ્રજ્ઞાન, જાગૃતિ અને પ્રજ્ઞા, એ બેનું કામ છે ત્યાં. પેજ નંબર 92, તન્મયાકાર નથીની નિશાની. પ્રશ્નકર્તા: મનના વિચારો, વાણીના સંયોગો અને દેહના વર્તનમાં આત્મા તન્મયાકાર ન થયો ક્યારે કહેવાય? એ કેવી પરિસ્થિતિ હોય? દાદાશ્રી: એટલે એ વાતો કરતો હોય તે ઘડીએ મહી સહેજ અસર ના હોવી જોઈએ. પ્રશ્નકર્તા: અસર ના હોય એટલે શેની અસર ના હોય? દાદાશ્રી: ભોળા પર ફેરફાર થયા કરે તે. પોતે જુદો હોય ને એવી રીતે વાત કરે, બીજા માણસની વાત કરતા હોય એના જેવું. બીજા માણસની વાત કરે ને એવી રીતે વાત કરે, એનું નામ તન્મયાકાર નહીં. અને ચંદુભાઈને જોઈને વાત કરે, ચંદુભાઈને તેમ જોતા જોતા વાત કરો ને તો એ આત્મા જુદો કહેવાય. વ્યવહાર વખતે પોતે જાણનાર જ. સંસારની ચીજોમાં તો આત્માને તન્મયાકાર રાખવાની જરૂર જ નથી. એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે બધું. દેહે મન બધું ભેગા થઈ સંસારમાં કામ કરે એટલે એનું ફળ મળે. એ તો કંઈ પુણ્ય હોય તો ફળ નફારૂપી મળે, નહીં તો પાપ હોય તો ખોટ રૂપે અવળું ફળ મળે. પ્રશ્નકર્તા: એમાં એ વ્યવહાર પૂરો થવામાં પોતાની જરૂર નથી એવું થયું ને? દાદાશ્રી: આત્માની જરૂર નથી. પ્રશ્નકર્તા: એટલે આત્મા જુદો રહી શકે, જ્ઞાન જાગૃતિમાં રહી શકે? દાદાશ્રી: આ થઈ શકે બધું, અને આત્મા જુદો રહી શકે. લોક આત્માને હવ જોડે લઈ જાય છે ને વખત બગાડે છે. પ્રશ્નકર્તા: સંસારની ક્રિયામાં આત્માને પરોવવાની જરૂર જ નથી? દાદાશ્રી: મન વચન કાયા તો જાય જ એમાં, અને ખોટમાંય મન વચન કાયા હોય. લોકો આપણા કહે છે ને
પણ કર્યા વગર શી રીતે પુણ્ય ફળ આપે? મુઆ, કરવાથી જ મળતું હોય તો ખોટ શું કરવા ખાવશો? માટે અમલ પુણ્યને પાપનો જ છે. આ કરવાનું તો મહી જોડે એવિડન્સ છે એક જાતનો. પ્રશ્ન કરતા, પુણ્ય કે પાપનું ફળ આવવા માટે તો આ ક્રિયા થઈ રહી છે બધી. દાદાશ્રી, આ સંજોગો બધા ભેગા થાય છે. પ્રશ્ન કરતા, જ્યારે કંઈ પણ કામ આવે ત્યારે પહેલાં જાગૃતિ હોય અને પછી એ જતું રહે બધું. એ કામ વખતે આખું પરોવાઈ જવું પડે અને પછી પૂરું થાય પછી પાછું આમ જ્ઞાનની વાતો શરૂ થાય. દાદાશ્રી, ત્યાં આત્મા પરોવાતો જ નથી. પેજ નંબર 94. પ્રશ્ન કરતા, હવે ત્યાં જાગૃતિ કેવી રીતે રાખવી એમ? દાદાશ્રી, એ અહંકાર બુદ્ધિની જાગૃતિ હોય છે. પ્રશ્ન કરતા, એટલે જે પરોવાયા વગર કામ થાય પરોયા વગર કામ થાય નહીં પૂરું? દાદાશ્રી, એ બુદ્ધિ પરોવાઈ છે. પોતાના મનમાં એવું લાગે છે કે હું પરોવાઈ ગયો એટલે એવી અસર થાય. પ્રશ્ન કરતા, એટલે ત્યાં શું રહેવું જોઈએ? દાદાશ્રી, ત્યાં તો જાણનાર રહેવું જોઈએ કે બુદ્ધિ પરોવાઈ ને આ ગાડું ચાલ્યું અને સારું થયું ને ખોટું થયું એ જાણે છે તે આત્મા છે. પેલો કહે છે કે હું પરોવાઈ ગયો, તો એ પછી સારું ખોટું કોણે જાણ્યું? પ્રશ્ન કરતા, બરોબર, એટલે એ આખા વ્યવહાર વખતે જાણનાર જ હતો પોતે. દાદાશ્રી, જાણકાર જે રહે છે એ જ આત્મા. આમાં ઘૂસી ગયો એ આત્મા ન હોય. પ્રશ્ન કરતા, એ ઘૂસી ગયા જેવું લાગે છે. દાદાશ્રી, એ બુદ્ધિ ને અહંકાર. પ્રશ્ન કરતા, એટલે ત્યાં એવું સમજી લેવાનું કે ખરેખર આપણી ઘૂસી જતા નથી એમાં? દાદાશ્રી, એવું સમજવાનું જ હોય, કારણ કે પછી આપણને કહીએ પણ થયું સીધું કે વાંકું, ત્યારે કહે થયું સીધું, ઘૂસી જનારને ખબર ના હોય. સારું થયું કે ખરાબ થયું એ ઘૂસી જનારને ખબર હોય નહીં. પ્રશ્ન કરતા, પણ એ ક્ષણે વ્યવહાર થઈ રહ્યો છે તે ક્ષણે આવું જાગ્રત રહેવું એ બે એટ એ ટાઈમ બની જાય છે કે પછી વચ્ચે અંતર રહે છે? પેજ નંબર 95. દાદાશ્રી, એટ એ ટાઈમ હોય જ, અંતર કશું છે જ નહીં. એની માન્યતામાં ફેર રહે છે. એ માન્યતામાં ફેર હોય તો એ પછી કહીએ કે આ જાણ્યું કોને? એ જાણે છે તે આત્મા. ઘૂસી ગયો એનું નામ આત્મા નહીં. એકાકાર થઈ ગયો એનું નામ આત્મા નહીં. આત્મા અહંકાર થઈ શકે નહીં કોઈ દાડોય. એ તો જાણનાર તરીકે જ રહે છે ને. આત્મા છૂટો જ રહે છે, જાણનાર જ રહે છે. ઘૂસી ગયું એવું લાગ્યું હોય તો પછી ફરી પ્રતિક્રમણ કરીને ફરી પાછું આવી જવું જોઈએ કે મારી ભૂલ થઈ. ઘૂસી જતો જ નથી. પહેલાંની આ ટેવ હતી એની એ ટેવ અત્યારે ચાલુ છે. પ્રશ્ન કરતા, એટલે આપના કહેવા પ્રમાણે એકલી સમજફેર જ કરવાની છે, બાકી તો બધો વ્યવહાર થઈ જ રહ્યો છે? દાદાશ્રી, થઈ જ રહ્યું છે. પ્રશ્ન કરતા, સમજણની ભૂલ ના થાય એવી ગોઠવણી કર્યા કરવાની? દાદાશ્રી, ઘૂસી ગયો તે હું નહીં, હું જુદો, ઘૂસી જનાર જુદો. ક્રમિક માર્ગવાળાનો આત્મા વેદક છે અને એ ફરીને પાછું ક્લિયર કરે છે. શું પેલો એને કે પ્રશ્ન હતો ને એટ એ ટાઈમ બે ના રહે, તો કે ના રહે જ, બે જ રહે જ. દાદા કે છે શું, અને ખાલી માન્યતા ફેર થાય છે, ખાલી ઊભું થાય છે ને શું રોંગ બિલીફ કે આ તન્મય આકાર થઈ ગયો. હકીકતમાં નથી થતું, બે જુદું જ છે. એમ કે જાણનારો જુદો છે અને કરનારો જુદો છે. ક્રમિક માર્ગવાળાનો આત્મા વેદક છે અને આપણો નિર્વેદ છે. એ મારો આત્મા તન્મયાકાર થઈ આની ગયો. પર જરા વધારે કહો ને. આ બુદ્ધિ ઘૂસી ગઈ, હું ઘૂસી નથી ગયો એમ. બુદ્ધિ પરોવાય છે અને કામ થાય છે. હા, એ બહુ સરસ વાત છે. આ સંસાર ઠેઠ વ્યવસ્થિત તમે કહો છો બુદ્ધિ ડિસિઝન લે છે, આખું વ્યવસ્થિત લેવડાવે છે. પોતે લેતો જ નથી ઠેઠ સુધી. બુદ્ધિ પણ લે, બુદ્ધિ વ્યવસ્થિતને તાબે છે.
એટલે આખું સંસારના બધા કાર્યો પરાધીનપણે જ થઈ જાય છે. સ્વતંત્ર છે જ નહીં ક્યાંય કોઈ જગ્યાએ. ખાલી માને જ છે કે મેં ડિસિઝન લીધું, મેં સરસ લીધું, મારાથી જ થયું, હું ના હોત તો થાત જ નહીં. ખાલી માન્યતાઓ જ ઊભી થાય છે, બીજું કશું નહીં. એ માન્યતા એમ કે છે ઊભી ના થશે, એને જ એટલી સમજણ જ તમે ક્લિયર રાખ્યા કરો, એમાં કંઈ ભૂલ ના થાય એવી ગોઠવણી કર કર્યા કરો શું. અને આ તન્મયકાર લાગે છે બુદ્ધિ અને અહંકાર, કોઈ વાર બુદ્ધિ હોય, કોઈ વાર અહંકાર, એવું આપણે ભાષ્યમાન પરિણામ થાય. ક્રમિક માર્ગવાળાનો આત્મા વેદક છે અને આપણામાં નિર્વેદ છે. એ મારો આત્મા તન્મયાકાર થઈ ગયો કહે અને આપણે જાણનાર હોય કે શાતા વર્તે છે કે અશાતા વર્તે છે. એટલે ક્રમિકમાં એવું હોય કે વેદક ઘૂસી જાય એટલે મારો આત્મા ઘૂસી ગયો કહેશે અને એ ઘૂસવાય ના દે. પ્રશ્ન કરતા વેદક થઈ ગયો એટલે શું કે પોતે કરતા થઈ ગયો, વેદનાનો ભોગતા થઈ ગયો. આ બધું જે તન્મય આકાર થઈને બધું માન્યતા એની ઊભી થઈ જાય છે કે મને થાય છે, એટલે એ બધાનો વેદક થઈ ગયો કહેવાય. શું જ્યારે આ આક્રમમાં આપણે દાદા તો કે છે, એ પદ્મમ કે તમે જાણનારા છો, એ સિવાય તો બીજું કશું છે જ નહીં. કરતા નથી, ભોગતા નથી, કશું જ નથી, તમે કેવળ જ્ઞાન જાણનારા જ છો, જ્ઞાતા છો. એટલે વેદક નથી થતા. પેલામાં વેદક થઈ જાય, તન્માયાકાર થઈ જાય છે, માની છે, માન્યતા ઊભી થઈ જાય છે પોતાની, એટલે એને ભોગવટો આવે છે. આમાં ભોગવટા નથી, કઈ અસર જ નથી એમાં. પ્રશ્ન કરતા ઘૂસવા ના દે તો વ્યવહાર ડિસ્ટર્બ થઈ જાય. દાદાશ્રી, વ્યવહાર બધો ડિસ્ટર્બ થઈ જાય, પણ એ વ્યવહારને છોડતા જાય, ત્યાગ કરતાં કરતાં આગળ જાય. આપણામાં વ્યવહારમાં રહેવાની છૂટ સાથી આપી કે આત્મા વેદક છે નહીં. બહારના તો ક્રમિક માર્ગ તો એવું જ કહે કે એ પોતે જ વેદક છે, કારણ કે એને પૂરું જ્ઞાન નથી થયું, પૂરો આત્મા થયો નથી. પૂરો આત્મા થયેલો વેદક ના હોય, નિર્વેદ હોય. એટલે આમાં ફેર ક્યાં પડે છે કે એ ક્રમિક માર્ગમાં એના નિશ્ચય આત્મા એટલે મૂળ જે દરઅસલ એ આત્માને ટચ જ નથી થયો. શું એ આત્માની વાત જ નથી. એટલે એ જે વાત કરે છે આત્માની, એ આખો વ્યવહાર આત્મા, જેને આપણે પ્રતિષ્ઠિત આત્મા કહીએ છીએ, એ લોકો માટે વ્યવહાર આત્મા શબ્દ છે. એ વ્યવહાર આત્માને જ આત્મા માનીને આગળ વધ્યા કરે છે. શું જ્યારે આપણને તો મૂળ આત્મા, દરઅસલ મૂળ આત્મા જ્યારે જ્ઞાન આપે છે ત્યારે દાદા એ મૂળ આત્માનું આવરણ ખસેડે છે. અને એક આવરણ ખસે છે ક્યાં સુધી? તો ઠેઠ કેવળ દર્શન સુધી એનું ખસે છે. શું એટલે એ સમજણ તો ક્લિયર કટ જ છે, એમાં ક્યાંય ડખો નથી થતો. શુદ્ધાત્મા છું ને આવો છું, આમ છું, આમ છું, એ પોતાના સ્વરૂપની બાબતમાં એને જે વિઝનમાં આવ્યું છે, દર્શનમાં આવ્યું છે, એ દર્શન એટલે સમજણમાં, એ સમજણમાં કશો જ એમાં ફેરફાર નથી થતો. એ ગમે એટલું થોય રહી રહીને પાછું પેલું તો આવી જ જાય, હું શુદ્ધ આત્મા છું ને આમાં હું છું જ નહીં. એમ આપણને ફેર આટલો પડ્યો છે કે ક્રમિક અને અક્રમમાં દર્શન 360નું ખુલ્યું છે, પણ જ્ઞાન નથી ખુલતું. ત્યારે ક્રમિકમાં જેટલું દર્શન હોય એટલું જ્ઞાન હોય, જેટલું જ્ઞાન હોય એટલું દર્શન હોય. આપણે છે તો પહેલું દર્શન, પછી જ્ઞાન, પછી ચારિત્ર. ક્રમિકમાં જ્ઞાન, દર્શન, પાછું જ્ઞાન, પછી ચારિત્ર, એવું છે. પેલું રિલેટિવ જ્ઞાનમાંથી પછી રિયલ જ્ઞાનમાં જાય છે. શુભાશુભનું જ્ઞાનમાંથી પછી રિયલ જ્ઞાનમાં જાય છે. વચ્ચે દર્શન પાછું કરવું પડે છે એમને. એટલે આ દર્શન આખું ખુલી ગયું છે. એટલે આ મહાત્માને એની તો બેનિફિટ છે કે સમજણમાં તો છે જ એને બધું પાકે પાકે પાય, પણ જ્ઞાન પૂરું નથી આવતું, એટલે ત્યાં થોડો લોચા પડી જાય. એટલે ત્યાં બધું આ બધી કસરતો ત્યાં એના માટે કરવાની છે. બાકીનું જ્ઞાન ભાગ આપણો ક્લિયર થવો જોઈએ. જેમ અનુભવમાં જે દર્શનમાં આવ્યું છે, આપણને સમજણમાં આવ્યું છે, એ જ આપણને ભાગ
જ્ઞાનમાં આવતું જાય, અનુભવ થઈને જ્ઞાન અનુભવ થાય તો જ જ્ઞાનમાં આવે. એટલે એ વાત સમજણને આપણે જ પ્રસંગે પ્રસંગે અનુભવ લેતા જઈએ તેમ તેમ પછી ફિટ થતું જાય ને જ્ઞાનમાં પરિણમતું જાય. એમ પછી જ્ઞાનના અંશો વધતા જાય. 300થી ઉપરથી ઠીક 360 સુધી જવાનું છે. એટલે આપણે અહીંયા ક્યારેય વેદક નથી થતા. આપણો આત્મા વેદક છે એવું આપણે માનતા નથી, નિર્વેદક જ છે એ આપણે છે જ સમજણમાં 100%. પછી આપણે દેહને કે આને તેને કશાને મનને કંઈ આવે વેદક, એનું વેદકપણું આવે તો એ અંદર તો આ ડિમાર્કેશન હોય જ કે આ મને નથી આને છે, મને નથી આને છે. આમ ટુ એન્ડ ફ્રો થયા કરે. પણ આ તો અલ્ટિમેટ તો આ ઓવરઓલ રહે છે જ કે આ નોય મારું ભાગ. એટલે ક્રમિક અને અક્રમનું અહીંયા ડિમાર્કેશન, ડિફરન્સ આપણે સમજી માટે છે. પ્રશ્ન કરતા પેજ નંબર 95, લાસ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન કરતા: મૂળ આત્મા તો પૂરો જ છે ને, પણ એને પેલી દ્રષ્ટિ પૂરેપૂરી થઈ નથી ને, એવું આપનું કહેવાનું છે? દાદાશ્રી, પેજ નંબર 96. દાદાશ્રી: હા, એ તો આત્મા પૂરો જ છે, પણ એવી દ્રષ્ટિ ક્રમિકમાં થઈ નથી. ક્રમે ક્રમે થશે. જેમ જેમ છોડતો જશે તેમ દ્રષ્ટિ ખીલતી જશે. પરિગ્રહ ઓછા થાય તેમ તેમ દ્રષ્ટિ ખીલતી જાય. પ્રશ્ન કરતા: એ લોકોને, ક્રમિક માર્ગવાળાને પરિગ્રહ અથવા વ્યવહાર ઓછો થાય એવો નિશ્ચય હોય છે કે એના ઉદયમાં જ એવું લઈને આવેલા હોય છે? દાદાશ્રી: એવો નિશ્ચય જ હોય. પ્રશ્ન કરતા: એ વ્યવહાર ઓછો થાય એ આમ જાગૃતિને વધારે હિતકારી છે? દાદાશ્રી: હા. પ્રશ્ન કરતા: જાગૃતિ સહેજે વધે એનાથી? દાદાશ્રી: હા, પણ એમને અગ્રશોચ બહુ રહે. આ તો અક્રમ વિજ્ઞાનમાં આ બધા લોકો આત્માને જાણે, નહીં તો આત્મા ક્યાંથી જાણે? કોઈને માન્યામાં જ ના આવે ને. પ્રશ્ન કરતા: તો એ કોઈ આત્મા પામે એવું બની જ ના શકે? દાદાશ્રી: આત્મા જે દાડે પામે ત્યારે તીર્થંકર હોય કે કેવડી હોય અને મોક્ષે ચાલ્યો જાય, એટલે વાત જ કરવાનો વખત ના મળે. ક્રમિક ને અક્રમની જરા ડિમાર્કેશન કરતા ગયા. એમને તો વ્યવહાર ઓછો કરતું કરતું જાય ત્યારે પેલી દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ ખીલતી જાય. અક્રમમાં તો નિકાલી કરીને ઊભા રહ્યા છે, એ બધું પૂરું કરતા જાય છે નિકાલી કરીને. પૂરો થઈ ગયો ટાઈમ? 12:15. પ્રશ્ન છે થોડા લઈ લેવા, 2-4 છે. હા, પતાવી દો ને. મને તો થાય કે 2 વાગ્યા સુધી બેસી રહીએ, પણ શું થાય પાછું રસોડાવાળાનું તો જોવું પડે ને. એક દાડો બધા ઉપવાસ કરીને બેસી રહે ચાલે. જગદીશ શાહ ગોધરા, ક્યાં છે જગદીશ? જે હું જગદીશમાં હતો તે હું જગદીશમાંથી છૂટો થઈ ગયો. તે હુંને ખ્યાલ છે કે પોતે પરમાત્મા થવા તરફ જઈ રહ્યો છે. હજુ પરમાત્મા થયો નથી. તેથી માન્યતાથી છેલ્લે અમુક સંસારી બાબતોમાં તન્મયાકાર થાય છે. ઉદયકર્મના ના હોય છતાંય કુતૂહલવશ તન્મયાકાર થાય છે, તેવું હોઈ શકે છે? કુતૂહલવશ નથી થતો, પણ પાછલા અભ્યાસથી થઈ જાય છે. શું પાછલી ટેવ પડેલી એટલે આમાં હું કુતૂહલ જેવું રહ્યું છે. હવે બધું પૂરું થઈ ગયું, બધા અનુભવ કરીને આવ્યા છીએ. નરે માર જ ખાવાનો છે, જ્યાં જ્યાં પગ મૂક્યો તો લજાવાનું છે, ત્યાં શું અનુભવ કુતૂહલવશ કરવાના રહે? ટેવથી થઈ જાય છે, છતાં પાછલા પરિણામ પાછલા ટેવથી થઈ. પારુલ મથુરિયા, ભાવનગર. આપે કીધું કે સત્સંગમાં તન્માયાકાર થવાનું, પણ શુદ્ધ ઉપયોગ ઉપર ઉપયોગ રહે અને જ્ઞાતા દ્રષ્ટા રહેવાય. વાંચવામાં આડું અવડું મન ચીત જાય ત્યાં વાતચીત ચાલે, તો આવું નહીં રહેવાનું.
પારુલ બરોબર ઉપયોગપૂર્વક ન વાંચે તો તેને તરત કહે કે હવે આ તો કેટલી કિંમતે આ સત્સંગ મળ્યો છે, અહીં ધ્યાન રાખો તો એ બરોબર નથી. બરાબર છે. એટલે આમ સાથોસાથ એટ એ ટાઈમ ઉપયોગ ઉપર ઉપયોગ રહે, વાતચીત થાય, ક્યાંક બીજે મન જાય એટલે બીજું તરત પાછું લાવે, અહીંયા જ ધ્યાન આપો તો એ આમ પૂરેપૂરો તન્મયકાર ન થાય ને આવી રીતે અંદર જ્ઞાતા દ્રષ્ટા સતત શરૂ જ રહે, અંદર વાતચીત એ સતત કે મજા આવે છે ને આમાં, બહાર કરતા આમાં કેટલું તમને આનંદ આવે છે. ક્યાંક મન જાય એટલે પાણી પીવું જ 2 કલાક રહીને મળવાનું જ છે. આ સાંભળો ને, વાંધો નહીં, બરાબર તો છે. એટલું છૂટું મતલબ પૂરું તન્મયાકાર એટલે આમ આવી રીતે રહી બરોબર ને. ચાલે, સરસ. જય સચ્ચિદાનંદ. તેજલ, વૃત્તિઓ તન્માકાર થાય છે. જેને અજ્ઞાની બાઓ માને છે કે હું તન્માકાર થયો, ત્યારે જ્ઞાની બાઓ એને કહે છે કે તમે તન્માકાર થયા નથી, તમે તો શુદ્ધાત્મા છો. તો એ બરાબર છે. બરાબર છે, બરાબર છે. ક્યાં છે તેજલ? નિર્મા, અને આ જે વૃત્તિઓ છે એ બિલીફમાંથી ઊભી થાય છે. બધી વૃત્તિઓ જે જાય છે, ધારો કે ખાવામાં સુખ છે, માનમાં એને ગમ્યું, બધી બિલીફોમાંથી ઊભી થાય છે. આ વૃત્તિઓ એ જ અહંકારમાંથી છે, અહંકારની વૃત્તિઓ છે બધી. અને એ જોવા જાણવાથી ખરી પડશે એવું? એને જોવા જાણવાથી જ જાય. એટલે એ બિલીફ ખરી પડશે જોવા જાણવાથી? બધું જ ખરી પડશે, બધું જ જોવાનું છે. બિલીફ જોવાની છે, વૃત્તિઓ જોવાની છે, ઠેઠ સુધી જોવાનું છે. આ વૃત્તિઓ કઈ બિલીફના આધારે ખડી છે એ બધું ત્યાં સુધી જોવાનું છે. જાનકી, અંદર વાતચીત કરીએ, વાતચીતનો પ્રયોગ કરવો જ છે એવું નક્કી કરીએ છીએ તો એ અહંકારનું બટન દબાવ્યું કહેવાય છે કે નિશ્ચય કેવી રીતે સાચું જ્ઞાનમાં કરી શકાય. જાનકી, ક્યાં છે જાનકી? આ અહંકાર એકલો જ નથી નિશ્ચય કરવામાં, સમ્યક બુદ્ધિને અહંકાર બેઉ છે. શું એટલે આપણે તો એને જુદું રાખવાનું છે. જાનકી કરે છે એટલે ત્યાં પછી અહંકાર સજીવ અહંકાર નથી રહેતો, જુદું રાખવાનું. એટલે આમ નીરુમાં વાતચીતનું થતું નહોતું, પણ કાલના સત્સંગમાં સાચે એટલે એવું બરોબર બેસી ગયું કે હા, એક તો સૌથી વધારે જરૂરી છે. એ કર્યા વગર વારંવાર જે તન્મયાકાર થઈ જવાય કે થાય છે નહીં થાય. એટલે કાલે અમે એવો સાચે નિશ્ચય થયો કે ના, જાનકીને જુદી રાખીને જોવું છે, જે બી થાય એ જોવું છે. બહુ સારું, બરાબર છે, બરાબર છે. જય સચ્ચિદાનંદ. ઘણાને કાલથી ચાલુ થઈ ગયું. કોને કોને વાતચીત ચાલુ થઈ કાલથી? ઓહો, એટલે આપણે લઈએ. બહુ સારું, ચાલુ રાખજો. હ કિન્નર તારું? હા હા હા, માગો એટલું થશે શક્તિ. ધનસુખ, શંકા એટલે મૃત્યુ. શંકા વાળો જીવ તો કહેવાય. અજ્ઞાની ભાવ પર્યાય બદલાય છે, તેની થોડી ઊંડી વાત કરે ને, એટલે શું જ્ઞાની ભાવ અજ્ઞાની ભાવ વસ્તુ એક જ છે ને ખાલી પર્યાય બદલાયા કરે છે? જ્ઞાની ભાવ ને અજ્ઞાની ભાવ. હેમાંશુ બોલે? હા, હિમાંશુ ભાવ. એટલે શું કરે તું? હા હેમાંશુ, સંભળાય છે? હા, હું બોલું છું. જ્ઞાની ભાવ ને અજ્ઞાની ભાવ જુદી વસ્તુ છે, બે જુદું છે. દીપકભાઈ કહ્યું પર્યાય બદલાય છે. પેલા કિન્ડર ક્વેશ્ચન પૂછ્યો તો એક જ વસ્તુ છે, પેલું સ્ટોર કીપર એક જ વસ્તુ છે, પણ દીપકભાઈ ના પર્યાય બદલાય છે એના. સ્ટોર કીપર એ વાત, સ્ટોરની વાત શું પૂછવા માંગો છો? એક જ એમ કે છે ભાવ, જ્ઞાની ભાવ ને અજ્ઞાની ભાવ એક જ, ખાલી ના, પર્યાય જુદું. બદલાય છે એટલે જુદું પડે છે. ના ના, એકદમ જુદું છે. શું અજ્ઞાની ભાવ એમાં અહંકાર છે, જ્ઞાની ભાવમાં અહંકાર નથી, ખલાસ થયો છે. એમાં
અને એ આ જાગૃતિ એ જ જે આ જાગ્રત આત્મા થયો છે ને એ જ જ્ઞાની ભાવ. જાગૃતિમાં એ ઊભી થઈ છે ને એ જ્ઞાની ભાવો કહેવાય. અને પેલું અજાગૃતિમાં છે, બુદ્ધિ છે, અહંકાર છે, એ બધું છે અજ્ઞાની ભાવમાં. એટલે બે જુદું છે. ઉપયોગ છે એવી રીતે એને કરવા માંગે છે એમ એનો ઉપયોગ આ હોય એમ કહેવાય છે. એનો ઉપયોગ હોય એમ પર્યાય પ્રમાણે એને કહેવાય છે. કટકટ થઈ જાય. શું છે? ફરીથી બોલો, શું બોલ્યા? તમે જે કહ્યું પર્યાય જે છે એ પ્રમાણે જે અવસ્થામાં છે એ પ્રમાણે એને કહેવાય છે એમ. અંતસ્કરણમાં જે રીતે વર્ત એમ એને કહેવાય છે. હા, ના એટલે અંતસ્કરણની વાત છે. બાવો જ્ઞાની ભાવ એ અંતસ્કરણમાં નથી આવતો અને અજ્ઞાની ભાવ એ અંતસ્કરણમાં નથી આવતો. અંતસ્કરણનો એક અંતસ્કરણ તો એક પાર્ટ છે જે અજ્ઞાની ભાવમાં આવે છે. અજ્ઞાની ભાવો તો ભાવ એટલે મોટી વસ્તુ છે. એકલું અંતસ્કરણ જ નથી, એમાં ઘણું બધું છે એમાં. અને જ્ઞાની ભાવમાં તો અંતસ્કરણ બિલકુલ આવતું જ નથી. એ તો બધું પૂરું થઈ ગયું ત્યાં. જાગૃતિ છે, કેવળ જાગૃતિ, આત્મજાગૃતિ છે. સમજાય છે ને? જેને આપણે રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું જે પદ પ્રાપ્ત થયું છે ને એ જ્ઞાની ભાવો છે. એ ડિપાર્ટમેન્ટની વાત છે આ. જય સચ્ચિદાન. સામાયિકમાં શું કરવાનું કહી દે ને. સામાયિકમાં તન્મયાકાર ક્યાં થવાય છે અને કોણ થાય છે બે જોયા કરવાનું.